ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને ખેડૂતોના જામીન મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં શું બન્યું, વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. 2023માં વનકર્મીને માર મારવા મામલે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને 9 જેટલા ખેડૂતો સામે જે તે સમયે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તે કેસમાં નર્મદા સેશન કોર્ટે થોડા દિવસ પહેલાં ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં ધારાસભ્યને 7 વર્ષની સજા સંભળાવી દીધી. આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં એક આંદોલન પણ થયું હતું, સંમેલન પણ થયું હતું અને આદિવાસી સમાજના લોકો આ બાબતમાં નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે, રોષ પણ ઠાલવી રહ્યા છે. ત્યારે આગામી 20 તારીખે ડેડિયાપાડામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડવાના છે તેવી વાત જાણવા મળી રહી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આ સંમેલન યોજ્યું છે. બીજી તરફ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જેમાં આજે શકુંતલા વસાવાને ખેડૂતોના મુદ્દે જામીન પર જે સુનાવણી ચાલી હતી, જેને લઈને આજે શકુંતલા વસાવાના વકીલોએ જે દલીલ કરી તેના આધારે તેમની દલીલો પૂર્ણ થઈ છે. હવે આજે આવતીકાલે સરકારી પક્ષના વકીલો છે તે વનકર્મીને જે મારવાનો મામલો છે તેમાં આરોપીઓની શું ભૂમિકા છે, શું કયા કેસમાં શું દોષિત ઠેરવામાં આવ્યા છે તે મામલાને લઈને સરકારી પક્ષ વતી દલીલો કરવાના છે. ત્યારે આ ચુકાદા પર સૌ કોઈની નજર રહેવાની છે. આગામી દિવસોમાં જે ચુકાદો આવવાનો છે, ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલાં ખેડૂતોના જામીન મળે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવે ને આને લઈને આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે તેઓ દ્વારા શકુંતલા વસાવા અને ખેડૂતોના જામીન મૂકવામાં આવ્યા હતા અને આ જામીનના મુદ્દે સુનાવણી ચાલી રહી છે. જોવાનું રહ્યું કે શકુંતલા વસાવા અને ખેડૂતોને જામીન મળે છે કે કેમ, ને ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય પદને સ્ટે મળે છે કે પછી તેમની સજા કોર્ટ યથાવત રાખે છે, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.